આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા સિનિયર સિટીઝનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિઃશુલ્ક રીતે બતાવવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। આજરોજ 23 નવેમ્બર બપોરે 4 કલાકે મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના સિનિયર સિટીઝનને સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિઃશુલ્ક રીતે જોવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ગોધરાકાંડ આધારિત બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થતાં આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા શહેરના સિનિયર સિટીઝનોને આ ફિલ્મ નિઃશુલ્ક રીતે બતાવવામાં આવી હતી। તેમના દ્વારા તમામને અનુરોધ કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જોયા બાદ આ સંદેશને લોકો સુધી પહોંચાડવો તેમજ દેશના વડાપ્રધાનની કામગીરીને જન જન સુધી પહોંચાડવાનું પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। તો સાથે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ભાજપના અગ્રણીઓએ સાથે મળીને આ ફિલ્મ નિહાળી હતી। સાથે જ આણંદ જિલ્લાના નાગરિકો કે જેમને આયુષ્માન કાર્ડ માટે જરૂરિયાત જણાય તે એક ફોન કરીને ટીમ તેમના ઘરે પહોંચીને કાર્ડ માટેની પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। આ ફિલ્મ જોવા માટે મોટી માત્રામાં દર્શકો થિયેટરમાં જોડાયા હતા। ધી સાબરમતી રિપોર્ટ આપણને સૌને ખબર છે કે જે રીતે ગોધરાકાંડ 6 નંબરનો ડબ્બો અને 59 કાર સેવકોને જીવતા બાળી દેવામાં આવ્યા હતા, એક જ કોમ દ્વારા કરવામાં આવ્યું હતું। પરંતુ કોંગ્રેસ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર આરોપ મૂકી એ આગળ ચૂંટણી ના લડી શકે, કાં તો દેશનું સુકાન ના સંભાળી શકે, એ રીતનું જે કાવતરું કોંગ્રેસનું હતું એ ઉજાગર કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે। સિનિયર સિટીઝન ફોર્મ આખા આણંદ જિલ્લાનો, આણંદ શહેર, વિદ્યાનગર, કરમસદના દરેક સિનિયર સિટીઝન્સને આ ફિલ્મ ભારતીય જનતા પાર્ટીને એક સાંસદ તરીકે મારી જવાબદારીમાં આવે છે। આ ફિલ્મ નિઃશુલ્ક એ લોકોને બતાવવામાં આવી રહ્યા છે। આનાથી જે કાવતરું રચ્યું હતું અને એક જ કોમે રચ્યું હતું એ કાવતરાની શું રચના એમને હતી ને આદરણીય મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર જે આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપ સુપ્રીમ કોર્ટે પણ નકારી કાઢ્યા છે, એમને નિર્દોષ છોડવામાં આવ્યા છે અને અત્યારે એ વડાપ્રધાન દેશના છે। આ મૂવીથી એક સંદેશો જાય, દરેક નાગરિક સુધી પહોંચે, 140 કરોડ જનતા સુધી આ સંદેશો પહોંચાડવા માટેની મૂવી બનાવવામાં આવી છે। આ મૂવીથી અત્યારે પણ ભારત દેશમાં જે ચાલી રહ્યું છે એ ઘણા બધા આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે। આ મૂવીથી હું સિનિયર સિટીઝન્સના દરેક સભ્યોને પણ વિનંતી કરીશ કે આપ આ મૂવી જોઈ અને જે મૂવીમાં બતાવ્યું છે અને જે સાચી હકીકત છે એ સાચી હકીકત સંદેશો પૂરા આણંદ જિલ્લામાં આપ પ્રસરિત કરો એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના। સિનિયર સિટીઝન્સને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 70 વર્ષ ઉપરના એમને આયુષ્યમાન કાર્ડનું જ્યારે મફત આયુષ્યમાન કાર્ડ મળે એની માટેની પણ વ્યવસ્થા એક સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યોએ પણ આણંદ જિલ્લામાં કરી છે। સિનિયર સિટીઝન્સને ફરીથી કહીશ કે તમારે આયુષ્યમાન કાર્ડ તમારા ઘરે બેઠા પણ મળશે, ફક્ત એક ફોન કરજો, ત્યાં આવીને પણ ટીમ તમને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે।